Hello everyone, welcome to DChem channel. Today we will discuss about 12th chemistry જેનું ચેપ્ટર નંબર 1 દ્રાવણો સોલ્યુશન્સ જે ડિસ્કસ કરતા હતા એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ જેમાં દરથી ટકાવારી percentage weight by weight, percentage weight by volume અને percentage volume by volume અને ppm parts per million નું ડિસ્કશન કર્યું હતું. તો આજે બીજી સાંદ્રતાની અભિવ્યક્તિમાં આપણે બીજો આગળનો કન્સેપ્ટ જોઈશું જેમાં ચાર ડિસ્કસ કરે તો પાંચમો નંબરનું જોવાની છે સાંદ્રતાની અભિવ્યક્તિ જેમાં આવશે મોલ અંશ જેને x વડે દર્શાવાય છે આ રીતે જેને મોલ ફ્રેક્શન પણ કહેવામાં આવે છે. તો સપોઝ કોઈ દ્રાવણ બનાવ્યું હોય દ્વિઅંગી દ્રાવણ એટલે કે બે ઘટકો હશે દ્વિઅંગી સોલ્યુશન અંગી દ્રાવણ જેમાં એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય એટલે કે બે ઘટકો હોય. કેટલા? બે. સોલ્યુશન બન્યું છે એક લીધો છે આપણે દ્રાવક અને એમાં બીજું એક કમ્પાઉન્ડ પુટ કર્યું છે દ્રાવ્ય. બરાબર. સપોઝ દ્રાવ્ય તરીકે આપણે કમ્પાઉન્ડ એ પુટ કરીએ અને દ્રાવક તરીકે સપોઝ કમ્પાઉન્ડ બી હોય, દ્રાવ્ય તરીકે કમ્પાઉન્ડ એ છે અને દ્રાવક તરીકે બી હોય. બરાબર. એટલે કે બે ઘટકો હોય, એક સોલ્યુશન બે ઘટકો a પ્લસ બી એમ બે ઘટકો ધરાવે. બરાબર. દ્રાવ્ય અને દ્રાવક એમ બંને ઘટકો a પ્લસ બી એમ બંને ઘટક ધરાવતું હોય, a પ્લસ બી એમ બે ઘટક ધરાવે છે. તો આના મોલ અંશ ફાઇન્ડ આઉટ કરવા હોય તો કોઈ પણ ઘટકના મોલ અંશ એટલે કે દ્રાવણમાં રહેલા તે ઘટક, બરાબર, આ ઘટક એ છે એ ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા કુલ મોલ ને મોલ ફ્રેક્શન અથવા મોલ અંશ કહેવામાં આવે છે. તો ઘટકના મોલ અંશ ફોર્મ્યુલા કંઈક આવી થશે, એકદમ સિમ્પલ છે. ના મોલ અંશ બરાબર x ઇક્વલ ટુ કોઈ પણ ઘટકના મોલ અંશ ફાઇન્ડ કરવા હોય તો ઘટકના મોલ અંશ બરાબર ડિવાઈડ બાય એટલે કે ઘટકના મોલ એટલે કે આના મોલ કેટલા છે તે જોવાના એન્ડ ઘટક અને a ના મોલ na વડે દર્શાવવું અને ઘટક b ના મોલ nb વડે દર્શાવવું. બરાબર. તો ઘટકના મોલ એટલે કે ઘટકના મોલની સંખ્યા બરાબર, કેટલા ઘટકના મોલની સંખ્યા કેટલી છે તે અને દ્રાવણમાં રહેલા કુલ મોલની સંખ્યા એટલે કે દ્રાવણમાં રહેલા બધા ઘટકોના મોલની સંખ્યા એટલે કે દ્રાવણમાં રહેલ બધા ઘટક ની મોલ સંખ્યા જેને મોલ અંશ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ એક ઘટકના મોલ શોધવાય તો તે ઘટકના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલની સંખ્યા વડે ડિવાઈડ કરો એટલે આપણને મળશે મોલ ફ્રેક્શન જેને x વડે દર્શાવવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે લીધું છું કે સપોઝ દ્વિઅંગી દ્રાવણ હોય, દ્વિઅંગી દ્રાવણમાં ઘટક a બરાબર એટલે કે દ્રાવ્ય a અને દ્રાવ્ય કહીએ ઘટક a. સપોઝ દ્વિઅંગી દ્રાવણમાં દ્વિઅંગી દ્રાવણ છે બરાબર, સોલ્યુશન છે માં દ્રાવ્યના મોલ અંશ એટલે કે દ્રાવ્ય તરીકે Na આ દ્રાવ્ય તરીકે લઈએ બરાબર, દ્રાવ્ય તરીકે તો દ્રાવ્યના મોલ અંશ Na હોય, દ્રાવ્યના મોલ કેટલા હોય Na, મોલ અંશ નહીં ભાઈ, મોલ અંશ તો ફાઇન્ડ થશે તે. તો દ્રાવ્યના મોલ Na અને દ્રાવણમાં રહેલા કુલ મોલ અને દ્રાવક તરીકે કોણ હોય? દ્રાવકના મોલ Nb હોય. તો ઘટક A ના મોલ અંશ શોધવા હોય તો
ઘટક A ના મોલ અંશ XA સૂત્ર પરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર. તો આપણી જોડે ઘટક છે એટલે કે દ્રાવ્ય તરીકે XA છે. દ્રાવ્યના મોલ અંશ શોધવા હોય તો સૂત્ર પ્રમાણે જઈશું. તો ઘટકના મોલ એટલે કે દ્રાવ્યના મોલ, અને મોલનું સૂત્ર તો ખબર હશે, વજન ભાગ્યા, એટલે કે કમ્પાઉન્ડ જે લીધું છે તેનું વજન ભાગ્યા કુલ મોલ હોય. તો આપણે બે ઘટકો એટલે કે ઘટક જે છે સોલ્યુશનમાં એક XA એ ઘટકના મોલ અંશ ફાઇન્ડ કરવા હોય તો ઘટકના મોલ એટલે કે X ઘટકના મોલ એટલે કે દ્રાવ્યના મોલ, બરાબર. આપણે Na પ્લસ દ્રાવણમાં બે જ ઘટકો રહેલા છે, દ્વિઅંગી દ્રાવણ છે, તો A ને B ઘટક લીધા તો કુલ મોલ કેટલા થશે? Na પ્લસ Nb. તો આ થશે આ દ્રાવ્યના મોલ અંશ. એવી જ રીતે મારે ઘટક B ના મોલ અંશ ફાઇન્ડ કરવા હોય તો શું થશે? ઘટક B ના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલ એટલે કે Na પ્લસ Nb આવું થશે. અને જો સપોઝ સોલ્યુશનમાં I ઘટકો રહેલા હોય, સપોઝ દ્રાવણમાં જુદા જુદા I ઘટકો એટલે કે અનંત 1 થી ચાલુ હોય 1 2 3 4 5 કરી I ઘટક રહેલ હોય તો એના પણ મોલ અંશ ફાઇન્ડ કરવા હોય તો xi થશે. તો શું થશે? ni અપન I માં ઘટક એટલે કે I જે ઘટક છે તેના મોલ અંશ ઇક્વલ ટુ, કારણ કે અહીંયા અહીં લખ્યું કોઈ પણ નંબર લખીશું 1 લખીશું, બરાબર. પહેલો ઘટક હોય તો 1 લખીશું તો n1 અપન અનંત સુધી ચાલશે. અને કુલ મોલ કેટલા થશે? n1 પ્લસ n2 પ્લસ n3 ડેશ 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 I ઘટકો છે એટલે કે I એટલે કે અનંત સુધીના. તો આ રીતનું થશે. અને આ ફોર્મ્યુલાને હજુ પણ ક્લાસિફાઈ કરવી હોય તો ni અપન અહીંયા સમેશન કરી શકાય, બરાબર. મેથેમેટિક્સમાં આવે છે તે, બરાબર. I 1 થી લઈને n ઘટકો છે, સમેશન ઓફ ni. તો આવું એક સૂત્ર બનશે. ખબર પડી? I ઘટકો હોય, જો બે જ ઘટકો હોય તો ટોટલ મોલ તો આ થશે, બટ I ઘટકો હોય એટલે કે બહુ બધા નાખ્યા હોય કમ્પાઉન્ડ દ્રાવકમાં તો I ઘટકો એટલે કે અનંત સુધી નાખ્યા હોય તો આ સૂત્ર ફોર્મ્યુલા થશે. તો આ હતું મોલ ફ્રેક્શન એટલે કે મોલ ફ્રેક્શન જેને મોલ અંશ કહેવામાં આવે છે. મોલ અંશનું સૂત્ર છે ઘટકના મોલ ડિવાઈડ બાય એટલે કે જે ઘટકના મોલ છે તે ડિવાઈડ બાય ટોટલ મોલ એટલે કે દ્રાવણમાં રહેલા ઘટકોની મોલની સંખ્યા એટલે કે ટોટલ મોલ જેટલા દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા છે એ બધા મોલ. તો આ રીતે દર્શાવાશે. અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોનો મોલનો સરવાળો એટલે કે જેટલા ઘટકો હોય, બરાબર, દ્રાવણમાં રહેલા બધા ઘટકોના મોલ અંશ એટલે કે મોલ અંશ આપણે ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર. જે મળશે તે દ્રાવણમાં રહેલા બધા ઘટકોના મોલ અંશનો સરવાળો ઓલવેઝ 1/5 છે. એક પોઈન્ટ છે તે લખું છું, બરાબર. તો આ એકદમ સિમ્પલ છે મોલ ફ્રેક્શન. મોલ અંશ એટલે કે ઘટકના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલની સંખ્યાને મોલ ફ્રેક્શન અથવા મોલ અંશ કહેવામાં આવે છે. અને દ્વિઅંગી દ્રાવણ હોય તો એના માટે એક જે ઘટક XA તો એ અપસાઇડ આવશે એટલે કે ઘટકના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ થશે. તો XA અને XB શોધ્યું એ રીતના, બરાબર, દ્રાવ્ય માટે અને દ્રાવક માટે. અને દ્રાવણમાં રહેલા કુલ રહેલ I ઘટકો હોય તો આ રીતના આ ફોર્મ્યુલા વાપરી શકાય. એટલે કે એક કરતા એટલે કે દ્વિઅંગી દ્રાવણ માટે જ લાગુ પડતું નથી. અને એક છેલ્લો પોઈન્ટ છે, તે પોઈન્ટ કંઈક એવું કહે છે કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો એટલે કે મોલ ફ્રેક્શનનો સરવાળો ઓલવેઝ 1 થાય છે. કેટલો થાય છે? હંમેશા 1 થાય છે. એટલે કે જેટલા ઘટકો છે બધા ઘટકોના મોલ અંશ ફાઇન્ડ આઉટ કરવામાં આવે અને એમનો સરવાળો કરવામાં આવે તો ઓલવેઝ 1 મળે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. વેટ
નેક્સ્ટ પોઈન્ટ કંઈક એવું કહે છે કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો હોય છે? દ્રાવણમાં રહેલ બધા ઘટકો ના મોલ અંશનો સરવાળો, એટલે કે જે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરીશું સૂત્ર દ્વારા એના મોલ અંશ નું સમેશન એટલે કે સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય. હંમેશા 1 થાય છે. એટલે કે સપોઝ આઈ ઘટક હોય, દ્રાવણમાં રહેલા ઘટકો જે છે તે આઈ સુધીના ઘટકો હોય, બરાબર, 1 થી ચાલુ કરીને આઈ, તો એના મોલ અંશ ફાઇન્ડ કરીએ તો 1 ના મોલ અંશ ઘટક 1 ના મોલ અંશ પ્લસ 2 ના મોલ અંશ 3 ના મોલ અંશ ડેશ 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 કરી છેલ્લો ઘટક xi એના મોલ અંશ ગણીએ તો ટોટલ એનો સરવાળો ઓલવેઝ 1 થશે, બરાબર છે. તો આ મોલ અંશ હતું સાંદ્રતાની અભિવ્યક્તિમાં, મોલ અંશ હતું. એના પછીની ટર્મ છે મોલારિટી. આ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે મોલારિટી. મોલારિટી કોને કહેવામાં આવે છે? વેઇટ, બરાબર. મોલારિટી બધાની ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, અને આ તો જરૂરી છે બેઝિક કેમેસ્ટ્રી માટે, કારણ કે લેબમાં બી કામ કરવું હશે તો આ નોર્માલિટી, મોલાલિટી, બરાબર, આ બધી ટર્મ ખબર હોવી જોઈએ અને એના પ્રમાણે જ પદાર્થના કમ્પાઉન્ડનું મોલ કેલ્ક્યુલેટ કરીને એના પ્રમાણે સોલ્યુશન ક્રિએટ થાય. દ્રાવણો જે બને છે, બરાબર, મોલર, નોર્મલ, આ ટર્મ પર જ બને છે. સાંદ્રતાની અભિવ્યક્તિના જે ટર્મો છે, બરાબર, જુદી જુદી સાંદ્રતા જુદી જુદી રીતે દર્શાવી શકાય. તો નેક્સ્ટ આપણું છે ટોપિક એટલે કે નવી અભિવ્યક્તિ છે સાંદ્રતાની બીજી, મોલારિટી. છઠ્ઠી ટર્મ આવી આપણી, બરાબર, અત્યાર સુધી 5 જોઈ લીધી. તો મોલારિટી જેને કેપિટલ M સંકેત વડે દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યારે મોલારિટીમાં દર્શાવેલું છે ને તો પાછળ કેપિટલ M દર્શાવેલું હશે, કાં તો મોલ પ્રતિ લીટર એવું લખ્યું હશે. તો મોલારિટી જનરલી કોને કહેવામાં આવે છે? તો 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહેવામાં આવે છે. એટલે કે 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે છે, એમાં કમ્પાઉન્ડ જે છે તેના અણુભાર જેટલું વજન એટલે કે મોલ થશે 1 મોલ. તો 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહે છે. એકદમ સિમ્પલ ટર્મ છે મોલારિટી, કેપિટલ M વડે દર્શાવે છે. એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય એના મોલની સંખ્યા, બરાબર, 1 મોલ જેટલો પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો 1 મોલર સોલ્યુશન કહેવામાં આવે છે. કેવું? 1 મોલર, બરાબર. તો 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે અને પદાર્થના અણુભાર જેટલું વજન ઓગાળવામાં આવે, મોલેક્યુલર વેઇટ જેટલું, તો 1 મોલર સોલ્યુશન કહેવામાં આવે છે. સપોઝ મોલારિટી આપણે ટર્મ જોઈએ, મોલારિટી જેનું સૂત્ર છે કેપિટલ M ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ એટલે કે કમ્પાઉન્ડ જે છે તેના મોલ ડિવાઈડ બાય દ્રાવણનું કદ. કારણ કે આપણે લીટરમાં લીધું છે, 1 લીટર દ્રાવણ, બરાબર, આ ટર્મ યાદ રાખજો. તો દ્રાવ્યના મોલ એટલે કે મોલેક્યુલર વેઇટ જેટલું વજન એટલે કે મોલ કહેવાશે, દ્રાવ્યના મોલ ડિવાઈડ બાય
ડિવાઈડ બાય દ્રાવણનું કદ. સમજશે? 1 લિટર કરવાનું દ્રાવણનું કદ ઇન લીટર. તો અને મોલારિટી કહેવામાં આવે છે. અને એક એક્ઝામ્પલ આપ્યું છે તો એના પરથી ઇઝીલી ખબર પડી જશે. બરાબર. તો હવે સપોઝ એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે મારે 1 મોલર સોલ્યુશન ક્રિએટ કરવું છે. શાનું? કોઈ પણ NaOH નું કરવું છે. NaOH નું સોલ્યુશન ક્રિએટ કરવું છે મારે. બરાબર. 1 મોલ ઓગાડીશ કમ્પાઉન્ડ. કેટલું? 1 મોલ પદાર્થ નાખીશ. 1 મોલ. હવે કન્ફ્યુઝન એટલું થાય છે 1 મોલ પદાર્થ નાખવું 1 મોલ. તો અને મોલારિટી કેટલી થશે? 1 મોલ પદાર્થ ઓગાડીશ તો સપોઝ મોલારિટી મારે ફાઇન્ડ આઉટ કરવી, NaOH એના 1 મોલ લેવા છે. હવે કન્ફ્યુઝન એ છે 1 મોલ કઈ રીતના લેવાય? તો મોલેક્યુલર વેઇટ જેટલું વજન, મેં કાઢનો કહું છું કે મોલેક્યુલર વેઇટ જેટલું વજન કમ્પાઉન્ડનું ડિઝોલ્વ કરું. મોલેક્યુલર વેઇટ આનું ગણીએ તો સોડિયમ જેનું પરમાણુ ભાર થશે 23 પ્લસ ઓક્સિજન છે 16 એન્ડ એક હાઇડ્રોજન એટલે કે 23 ને 24 ને 16 40 ગ્રામ એટલે કે પદાર્થનું 1 મોલ જેટલું વજન એટલે કે 40 ગ્રામ પદાર્થ લો અને આપણે સોલ્યુશન કરવું છે 1 લિટરમાં એટલે કે H2 માં ડિઝોલ્વ કરવું 40 ગ્રામ NaOH જેને ડિઝોલ્વ હેમાં કરું 40 ગ્રામ NaOH ને 1 લિટર વોટરમાં સોલ્યુશન ક્રિએટ કરું 1 લિટર વોટર 1 લિટર H2O દ્રાવક તરીકે લઈ લો. તો સોલ્યુશન ક્રિએટ કરું તો દ્રાવ્યના મોલ ની સંખ્યા, મોલ એટલે કે વજન ભાગ્યા અનુભાર. બરાબર. મોલ નું સૂત્ર છે વજન, વેઇટ બાય મોલેક્યુલર વેઇટ ડિવાઈડ બાય અહીંયા દ્રાવણનું કદ કુલ કેટલું કરવું છે 1 લિટર. 1 લિટરમાં લઉં. બરાબર. 1 મોલ પદાર્થ નાખવું છે એટલે એની સાંદ્રતા કેટલી થશે? સાંદ્રતા જોઈશું ને તો 1 મોલર જ થશે ને. બરાબર. 1 મોલ નાખું તો 1 મોલર જ થવાની છે. અને અહીંયા દ્રાવણનું કદ તો 1000 ml 1 લિટર જ લખું ને મેં અહીંયા. તો અહીંયા જોઈશું તો વેઇટ કેટલું છે? આ ભાઈનું 40 ગ્રામ લઉં છું અને એનું મોલેક્યુલર વેઇટ ભાઈ આ કમ્પાઉન્ડ બી આ 40 ગ્રામ લઉં છું અને મોલેક્યુલર વેઇટ કમ્પાઉન્ડનું બી 40 જ આવશે ગ્રામ પર મોલ. 1 મોલમાં કેટલું વજન હોય એટલું જ. અને અહીંયા તો 1 લિટર 1 લિટર તો થશે શું 40 કેન્સલ આઉટ થઈ જશે. ગ્રામ બી કેન્સલ 40 બી કેન્સલ તો રહ્યું શું 1/1 તો 1 મોલ પ્રતિ લિટર. એકમ કયો થાય? મોલ પ્રતિ લિટર અથવા 1 મોલર સોલ્યુશન કહેવાય. તો પદાર્થનું 1 મોલ જેટલું વજન ઓગાડું. કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો 1 મોલ જેટલું નાખું તો 1 મોલર સોલ્યુશન. 2 મોલ જેટલા નાખું તો 2 મોલર બનશે. બરાબર. 3 મોલ નાખું અને દ્રાવણનું કદ 1 લિટર રાખું તો 3 મોલ બનશે. એનો એક્ઝામ્પલ છે તે આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. બટ આ ઇઝીલી ખબર પડી જાય એટલા માટે છે. તો મોલારિટી એટલે કે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તેની મોલારિટી કહેવામાં આવે છે. જો 1 મોલ પદાર્થ ડિઝોલ્વ કરું અને દ્રાવણનું કદ 1 લિટર કરું તો 1 મોલર સોલ્યુશન 2 મોલ ઓગાડું તો 2 મોલર, 3 ઓગાડું તો 3 મોલર. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. બટ કદ જ્યારે 1 લિટર કરતાં ઓછું થાય, બરાબર, 250 ml માં મેઝરિંગ સિલિન્ડર આપશે તમને 250 ml માં, એમાં સોલ્યુશન ક્રિએટ કરવાનું થાય તો તે વખતે બાય 4 કરવું પડશે. જોઈશું, એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું, તે વખતે ડિસ્કસ કરીશું. તો મોલારિટી ટર્મ એકદમ સિમ્પલ છે. હવે બીજી ટર્મ આવશે, બીજી ટર્મ રહેશે મોલાલિટી. હવે આ લીટીમાં લીટી નહીં આવે, બીજી ટર્મ આવશે મોલાલિટી. તો અહીંયા મેં બાજુમાં જ લખું તો એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. મોલાલિટી. તો મોલાલિટીમાં શું થશે? લીટીમાં લીટી નહીં આવે, એટલે કે લિટર દ્રાવણમાં ઓગાળવાનું નહીં. કમ્પાઉન્ડ તો એટલો જ લેવાનો છે.
કમ્પાઉન્ડ એટલે કે દ્રાવ્યના મોલની સંખ્યા ડિઝોલ્વ કરવાની છે. બટ વેટ, સાતમી ટર્મ આવશે મોલાલિટી. મોલાલિટી લીટી આવે એટલે કે લીટીમાં લીટી ના આવે એટલે કે લીટરમાં ડિઝોલ્વ નહીં કરવાનું અને એને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે અને એનું જે સોલ્યુશન બનશે તેને મોલલ સોલ્યુશન કહેવાશે. કયું? મોલલ સોલ્યુશન. તો સિમ્પલ છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં અને અહીંયા દ્રાવણ છે 1 લીટર દ્રાવણ છે અને અહીંયા આવશે 1 કિલોગ્રામ દ્રાવકમાં, કિલોગ્રામમાં ડિઝોલ્વ કરવાનું. 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલ અથવા ઓગાળેલ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના ઓગાળેલ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે. શું કહે છે? મોલાલિટી સ્મોલ m વડે દર્શાવાય છે. તો મોલાલિટી કહેવામાં આવે છે. આ મોલાલિટીમાં લીટરમાં ડિઝોલ્વ કર્યું હતું અને મોલાલિટીમાં 1 કિલોગ્રામ એટલે કે લીટીમાં લીટી નહીં એટલે કે લીટરમાં ડિઝોલ્વ નહીં કરવાનું. તો શેમાં ડિઝોલ્વ કરવાનું? કિલોગ્રામમાં. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે અને મોલાલિટીની ફોર્મ્યુલા એવી થશે કે મોલાલિટી સ્મોલ m જ લખ્યું છે, બરાબર. તો દ્રાવ્યના મોલ સંખ્યા, કેટલા મોલ લીધા છે તેની સંખ્યા ડિવાઈડ બાય શું છે? દ્રાવક નું દળ. શેમાં લીધું છે? કિલોગ્રામ. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહેવાય છે અને આ રીતે બનતું જે દ્રાવણ છે તેને મોલલ દ્રાવણ કહેવામાં આવે છે. કયું દ્રાવણ? મોલલ દ્રાવણ. તો આટલી ટર્મ હતી આપણી બુકમાં. એ સિવાય એક બીજી ટર્મ રહી જાય. કઈ? નોર્માલિટી. મેક્સિમમ નોર્મલ સોલ્યુશન, મોલર સોલ્યુશન એન્ડ ત્રીજું મોલલ સોલ્યુશન. આ ત્રણ આવે છે. તો નોર્માલિટી, તો નોર્માલિટીમાં એકદમ સિમ્પલ છે. 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના તુલ્ય ભાર જેટલા વજનને દ્રાવણની નોર્માલિટી કહે છે, બરાબર. તુલ્ય ભાર જેટલું વજન એટલે કે અનુભાર ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા. એસિડ હોય તો એની બેઝિકતા આવશે અને બેઝ હોય તો એની એસિડિકતા આવશે. જે 11th તમે ભણી ગયા છો ઓલરેડી, તો આ બી ટર્મ યુઝ થઈ શકે. તો આટલી આપણી સાંદ્રતાની અભિવ્યક્તિ થઈ. અને એક વસ્તુ જોવાનું છે કે પદાર્થની આ સાંદ્રતાની અભિવ્યક્તિ જેની તાપમાનની અસર થાય છે, એટલે કે જે ભાઈઓની સાંદ્રતાનો એકમ જે છે, સાંદ્રતા જે છે એ બે વસ્તુમાં કાં તો કિલોગ્રામમાં હશે એટલે કે ગ્રામમાં હશે, બરાબર. જેની સાંદ્રતાની અભિવ્યક્તિ સપોઝ પરસેન્ટેજ વેટ બાય વેટ એટલે કે દળથી ટકાવારી શોધીથી, બરાબર. બીજું મોલ અંશ, આપણે મોલ અંશ x ફાઇન્ડ કર્યા, મોલ અંશ. ત્યાર પછી મોલાલિટી જેમાં સ્મોલ m વડે દર્શાવ. આ બધામાં જોઈએ ને તો આપણે આ દ્રાવણ જે લીધું છે એક દળમાં એટલે કે કિલોગ્રામમાં હશે, ગ્રામમાં અથવા કિલોગ્રામમાં હશે, બરાબર. તો આ ગ્રામમાં કે કિલોગ્રામમાં હશે તો આની તાપમાનની અસર આ ભાઈઓ પર થાય ને, ટેમ્પરેચરની ઇફેક્ટ થાય ને, કોના પર? આ લોકો પર. પરંતુ મોલારિટી પરસેન્ટેજ એટલે કે કથથી ટકાવારી છે એના પર ઇફેક્ટ થશે, એટલે કે ટેમ્પરેચરની ઇફેક્ટ થાય નહીં,
ટેમ્પરેચરની અસર થાય નહીં, એટલે કે આમાં કોઈ ફેરફાર નહીં થાય નહીં, બરાબર. એટલે કે જેમાં વજનથી છે, બરાબર, જેમાં દળ આવેલું છે એ લોકોમાં તાપમાનની અસર નહીં થાય, પરંતુ આપણે કેટલીક સાંદ્રતાની અભિવ્યક્તિ કરી હતી, બરાબર. આ રફ કરું છું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. મોલારિટી, પરસેન્ટેજ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ, આ બધા પર, એટલે કે આ સાંદ્રતાની અભિવ્યક્તિ પર તાપમાનની અસર થશે, એટલે કે તાપમાનના લીધે એમાં ફેરફાર થશે, એટલે કે તાપમાનના લીધે એના કદમાં ફેરફાર થાય, એટલે કે કદ પર અસર કરે છે. ટેમ્પરેચર જે છે તે કદ પર અસર કરે છે, તેથી આ લોકોમાં ફેરફાર, એટલે કે એ લોકોની સાંદ્રતામાં ફેરફાર થાય છે. તો ક્વેશ્ચન પૂછાઈ શકે એમસીક્યુમાં કે નીચેનામાં થઈ કઈ સાંદ્રતામાં તાપમાનની અસર થશે કે નહીં થાય, બરાબર. ઓપ્શન આપ્યા હોય કે 3 ભાઈઓમાં ફેરફાર નહીં થાય ને એકમાં થશે, તો એવું પૂછી લે કઈ સાંદ્રતામાં તાપમાનની અસર થશે કે કાં તો નહીં થાય, એવું બી પૂછી શકે. તો આપણે કેટલીક સાંદ્રતા જે છે એમાં અસર થાય નહીં, તાપમાનની ઇફેક્ટ જ નહીં થાય, પરંતુ કદ, તાપમાનના લીધે કદમાં ફેરફાર થાય છે, એટલે કે એ અભિવ્યક્તિ જે કરી છે એમાં ફેરફાર થશે, તેનું ડિસ્કશન કરી લે. તો આપણે જોયું તો પરસેન્ટેજ વેટ બાય વેટ, પરસેન્ટેજ બીજું હતું મોલાલિટી, જેમાં પણ કદ નહીં આવતું, મોલાલિટી સ્મોલ m, અને ત્રીજી વસ્તુ હતું મોલ અંશ. આ લોકો પર ટેમ્પરેચરની ઇફેક્ટ થાય નહીં, એટલે કે કોઈ ફેરફાર થતો નથી, ટેમ્પરેચરની અસર થાય નહીં, પરંતુ મોલારિટી, કેમ કે 1 લિટરમાં સોલ્યુશન બનાવ્યું, મોલારિટી કેપિટલ M. બીજી વસ્તુ પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, એટલે કદથી ટકાવારી, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ, આ બી કદથી ટકાવારી થશે. એ સિવાય મોલારિટી સિવાય નોર્માલિટી, જેને સ્મોલ કેપિટલ N વડે દર્શાવે, નોર્માલિટી, નોર્મલ સોલ્યુશન બનાવીએ છીએ તે, એ પણ 1 લિટરમાં બને છે, પર તાપમાનની અસર થશે, ટેમ્પરેચરની અસર થાય, એટલે કે આની સાંદ્રતામાં ફેરફાર થાય, પરંતુ આ જેમાં આ વજન સમાયેલું છે, વજન અથવા દળ, એ લોકોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે નહીં. તો આ તો સાંદ્રતાની અભિવ્યક્તિ જુદી જુદી 7 પ્રકારની જોઈ, બરાબર. એ સિવાય નોર્માલિટીનું પણ ડિસ્કશન કર્યું કે તુલ્ય ભાર જેટલું વજન, પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન 1 લિટર ઓગાળી ને દ્રાવણનું કદ જો 1 લિટર કરવામાં આવે તો 1 નોર્મલ સોલ્યુશન બને. તો આની અસર થાય છે, કોની? તાપમાનની અસર કોના પર થાય છે? જેમાં કદ આવેલું છે તે, બરાબર. વોલ્યુમ જેમાં આવેલા છે એના પર થશે. નોર્માલિટીમાં 1 લિટરમાં ઓગાળવામાં, એટલે કે વોલ્યુમ જ આવશે, અને આ મોલારિટીમાં બી વોલ્યુમ આવશે, બટ આમાં નહીં. આ મોલાલિટી 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, વેટ બાય વેટ મોલલ્સમાં નહીં થાય. તો આ તો સાંદ્રતાની અભિવ્યક્તિ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું દ્રાવણો સાથે, અને આપણા લેક્ચર 12th કેમેસ્ટ્રીના જે છે લેક્ચર તે કન્ટિન્યુ થશે. 10 ચેપ્ટર આવશે ભાઈ, બરાબર, કન્ટિન્યુમાં આવશે. તો લેક્ચરને મેક્સિમમ શેર કરો 12થના સ્ટુડન્ટ સુધી, અને નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા દ્રાવણો સાથે.